ગુજરાતી વ્યાકરણ અલંકાર. અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. પ્રથમ શબ્દાલંકાર. જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સતાતી હોય તે શબ્દાલંકાર કહેવાય છે. એટલે કે અહીં આધાર શબ્દો પર રહેલો છે. શબ્દાલંકારમાં પ્રથમ છે અનુપ્રાસ, જેના અન્ય નામો છે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ. બીજો અલંકાર છે અંત્યાનુપ્રાસ, જેને પ્રાસાનુપ્રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રીજો છે યમક કે પછી શબ્દાનુપ્રાસ. છેલ્લો અને ચોથો છે પ્રાસ સાંકળી કે પછી આંતરપ્રાસ. આ ચાર શબ્દાનુપ્રાસના અલંકાર છે. ચાલો તેને વિગતે જોઈએ. પ્રથમ અનુપ્રાસ કે પછી વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. તેનું ઉદાહરણ છે ભજરે ભજતું ભૂતળમાં. અહીં ભ વર્ણ એટલે કે ભ અક્ષરનું પુનરાવર્તન થયું છે. સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર થાય છે. ત્યાર પછી છે અંત્યાનુપ્રાસ કે પછી પ્રાસાનુપ્રાસ. જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યો ઢોલ. અહીં છેલ્લા બે શબ્દો જુઓ, બોલ અને ઢોલ. પહેલી પંક્તિના બોલ શબ્દ સાથે બીજી પંક્તિના ઢોલ પદનો શબ્દનો પ્રાસ થયો છે, તેથી તે અંત્યાનુપ્રાસ છે. એટલે કે અંતના બે શબ્દો વચ્ચે પ્રાસ રચાય છે. ત્રીજો છે યમક કે શબ્દાનુપ્રાસ. એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બનતો હોય છે. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો. અહીં પ્રથમ માયા અને છેલ્લેથી બીજો માયા શબ્દ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. આથી શબ્દ એક છે પણ અર્થ અલગ અલગ છે. આવા સમયે બનતો અલંકાર એટલે યમક અથવા શબ્દાનુપ્રાસ. પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામે. અહીં પહેલા ચરણનો છેલ્લો શબ્દ એટલે કે જગદીશ. જાણી લે જગદીશ એ પ્રથમ ચરણ છે અને છેલ્લો શબ્દ એટલે જગદીશ. અને બીજા ચરણ શીશ સદગુરુને નામે, અહીં બીજા ચરણનો પ્રથમ શબ્દ એટલે શીશ. આમ જગદીશ અને શીશ આ રીતે પ્રાસ રચાય છે. પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને છેલ્લા ચરણનો પ્રથમ શબ્દ, મતલબ કે જગદીશ અને શીશ વચ્ચેનો પ્રાસ. આ રીતના રચાતો પ્રાસ એટલે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે પછીના વિડીયોમાં આપણે અલંકારના બીજા પ્રકાર વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.